जय। भोजल साहेबनी जय। सत्य सनातन धर्मनी जय। गुरु कृपा बिन छूटे न ग्रंथि माया महाविकार। राम कृष्ण ये गुरु सेविया रवि तु सतगुरु ने धार। गुरु ईश्वर गुरु पार ब्रह्म गुरुदेवन का देव। गुरु कृपा बिन न पावही रवि सदगुरु ने सेव। सतगुरु मारा जीवन मणि तन मन के आधार। दया सागर देवता करुणा ना भंडार। सतगुरु नी दया विना सपने मरे नहीं सत्संग। जो कृपा होय गुरुदेवनी तो चढ़े भक्ति नो रंग। सत्संग विना मन समझे नहीं। सुरता भले निगम पर जा सत्संग विना मन समझे नहीं। रवि रवि किधे रजनी नवटड़े उगे तो अंधारा मटी जाए। जेने ज्ञान ना रवि रे उगिया जेने ज्ञान ना
એની વડે મુક્તિ પણ એની વડે અંજવાળા હો સત્સંગ વિના મન સમજે નહીં સુરતા ભલે નિગમ પર સત્સંગ વિના મન સમજે નહીં જળ જળ કીધે તૃષા નવતળે ભોજન નામ ભાંગે નહીં પીઓ તૃષા કરત ટળે એની વદે મુક્તિ પણ સત્સંગ વિના મન સમજે નહીં સુરતા બોલે નિગમ પર સત્સંગ વિના મન સમજે નહીં સોખો માણ અગ્નિ લખો કોરા કાગડે એને લઈ રૂમા અલ્પા રતી એક પાવકે જલી જાય સત્સંગ વિના મન સમજે નહીં
સોમાણ અગ્નિ લખો કોરા કાગળે એને લઈ રૂમા અલ્પા રતિ એક પાવો કે જલુ જાય સત્સંગ વિના મન સમજે નહીં સમજણ વિના સાધન શું કામના જ્યાં લગી જીવ પણ ન જાય કહે મૂળદાસ સંત સમજા ખરા ગુરુ વિના મુક્તિ ન થાય સત્સંગ વિના મન સમજે સુરતા ભલે નિગમ પર જાય સત્સંગ વિના મન સમજે નહીં મન સમજે નહીં સારા કામ કરશું એ ઉલટાનો વધો રે ઉત્પાત મન સમજા વિના એ સુરે કરું રે એના તનડામાં તપીએલતા મન સમજા વિના
ગૌતમના ઘરમાં રહ્યો રાત મન સમજ્યા વિના એ સાત સાત દિવસે એક ભંગના કારણે એ સહસ્ર ભંગ પામ્યો એ ઋષિના રે લાગ્યા એને શ્રાપ મન સમજ્યા વિના એ મનવા જાણે અમે સારા કામ કરશું એ ઉલટાનો વધો રે ઉત્પાત મન સમજ્યા વિના परीक्षित राजा ने यदि अज्ञान उपजा हे ऋषिना गळाમાં નાખો સાપ મન સમજ્યા વિના सात सात दिवसे ए सरपंडसियो ए ऋषिनार लागा એને શ્રાપ મન સમજ્યા વિના અજ્ઞાન ઉપજા એ રામના ઘરમાં નાખો હાથ મન સમજ્યા વિના એ દસરે મસ્તક છે દાણા એ પલમાં લંકા ભઈ ખાક મન સમજ્યા વિના
સારા કામ કરશું એ ઉલટાનો વૈધો રે ઉત્પાત મન સમજા વિના મૂર્ખો મરમાન જાણે એ બેસીને માંડે જોને પાઠ મન સમજા વિના અગમ નિગમની ગમરે પડે નહીં એમ કહી ગાવે મૂળદાસ મન સમજા વિના મનવો જાણે અમે સારા કામ કરશું ઉલટાનો વૈધો રે ઉત્પાત મન સમજા વિના મન સમજા વિના પછી છેલ્લે આ બધાને આપી દો એ ક્યારના બેઠા પ્રભુને મળવાને માટેના બે ધોરી માર્ગ છે અને કર્મ માર્ગ સામાન્ય છે. ગમે તે માર્ગે ભગવાન મળે છે, પણ આદિથી અંત સુધી એમાં આપણી લોહ લગન હોવી જોઈએ. ભક્તિ અને જ્ઞાન બંનેમાં સંત સમાગમની જરૂર છે. કારણ કે સત્સંગે ન પરમ પ્રાપ્યમ દુષ્કર્મ કરતે વિરાટ તસ્માગતિ પ્રયત્નેન સત્સંગમ સતતમ કુરુ. ઘણો દુર્લભ અપ્રાપ્ય એવું જે મોક્ષ મુક્તિ છે તે સત્સંગ થકી સુલભ બને છે. દુષ્કર ભવસાગર તરી જવાને માટે સત્સંગ એ સાચું નાવ છે. તસ્માગતિ પ્રયત્નેન સત્સંગમ સતતમ કુરુ. એન કેન પ્રકારે સત્સંગ જરૂર કરો. જેમ આપણે જીવવા માટે ખાવું પીવું સૂવું ઇત્યાદિ અનિવાર્ય છે, એમ ભક્તિ કે જ્ઞાન માર્ગમાં ચાલવામાં સત્સંગ અનિવાર્ય છે. જેમ આપણે શંખ જીરું શું કહેવાય ક્યાં ખબર પડે?
આગળ બજારમાં જઈએ, જેને માર્કેટ યાર્ડ કહીએ કે પીઠ કહીએ, તેમાં જઈને દલાલને પૂછીએ તો તરત જ ખબર પડી જાય, એ બતાવી દે, જુઓ આ કોથળા, બંબી મારો, આ શંખજીરું, આ એનો ભાવ. તમારે વિશેષ મોટો સોદો કરવો હોય, તો ફલાણે ઠેકાણે જાઓ. એ દલાલ બધી વિગત આપણને આપી દે છે. એમ આદિ અનાદિથી વેદકાળથી માંડીને તે આજ સુધી સત્સંગનો મહિમા કાયમને માટે ગવાયેલ છે. અત્યારે આગળ કરતા ઘણો જ વધારે સત્સંગ થાય છે. સત્સંગ થાય ક્યાં? અત્યારે મોટી મોટી કથાઓ થાય છે. એની માલિકો આપલે લાખ માણસની સંખ્યા જાણી હતી. અત્યારે કથામાં 5-5 લાખ માણસ થાય છે. ભજનમાં, સત્સંગમાં 10-10, 20-20 હજાર માણસ થાય છે. એમ અત્યારે પહેલા કરતા ઘણો જ વધારે સત્સંગ થાય છે, પણ પરિણામ બહુ ઓછું આવે છે. જે પરિણામ આવવું જોઈએ એ આવતું નથી. તેનું કારણ છે ખરેખર સત્સંગ થતો નથી. આજે આપણે મોડે સુધી સત્સંગની વાતો કરશું. સાંભળનારા એમ કહેશે કે ભોજલ સ્વરૂપ આશ્રમમાં સત્સંગની વાતો બહુ સારી થઈ હો. સત્સંગની વાતો છે અને વાતો થકી જ સત્યની પારખ થાય છે. સતની પારખ થાય અને જીવ તે સતનો સંગી બની જાય ત્યારે સાચો સત્સંગી. બીજી રીતે કહું, દેહ સંગ એ કુસંગ છે. તમે દેહ સંગી મટી સત્સંગી એટલે આત્મસંગી બનો. તમે બનો એ કેને કહું છું? તમારા મનને. તમે તો છો જ. જે શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છે, જેને આપણે રામ કહી, કૃષ્ણ કહી, ભગવાન કહીએ, હરિ કહીએ, અલ્લાહ કહીએ, ગોડ કહીએ, તે તમારા આત્મ સ્વરૂપે. શાસ્ત્ર મત છે, સંત મત છે. તે સંતો સદાને માટે અવિચળ છે. પણ આપણે કોઈના દેહ તો નથી દેખતા. क्या स्वरूपे चिरंजीवी है कि हिंदू का गुरुदेव है, मुसलमान का गुरु पीर, 7 दीप 9 खंड में एक सोहम सत कबीर. क्या स्वरूपे अजर अमर छे? सोहम स्वरूपे. सोहम इति श्री राम, सोहम इति श्री कृष्ण, सोहम इति श्री 10 अवतार,
સોહમિતિ શ્રી કબીર ભાણ ત્રિકમ ખીમ મોરાર સોહમિતિ શ્રી ત્રમે. એ સ્વરૂપે તમે સદાને માટે અવિચળ છો. એના થકી હું કોણ છું એ સ્વરૂપનું યથાર્થ ભાન થાય તો હું દેહ છું એ મિથ્યા ભ્રમ ટળી હું સત એવો આત્મા છું એ પ્રતીતિ થઈ જાય. એ પ્રતીતિ થવાને માટે જ આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. એ પ્રતીતિ કરવાને માટે જ આપણે સ્મરણ કરીએ છીએ, ભજન કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, વાંચન કરીએ છીએ કે બીજા કોઈ પણ સાધનો કરીએ છીએ તે તેને માટે છે. પણ ઘણા કાળનો, ઘણા જન્મનો આ દેહાધ્યાસ પડી ગયો છે. એ ઘડીકમાં મન માને એમ નથી. એટલે વારંવાર મહાપુરુષોનો સમાગમ કરવો. જેમ આપણે રોજ ખાવાની જરૂર છે, પીવાની જરૂર છે, આરામની જરૂર છે, એમ કાયમને માટે સત્સંગની જરૂર છે. સત્સંગનો મહિમા તો અપરંપાર છે. નારદ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મને તમારા મુખેથી સત્સંગનો મહિમા સમજાવો. કે એમ કરો, આ સામી આંબલીની બખોલમાં થડમાં એક પોપટનું ગંદુ ઈંડું છે, એક બચ્ચું થયેલું છે. એ તમને સત્સંગનો મહિમા કહેશે, ત્યાં જાઓ. પ્રભુ તમે નહીં ને ઈ શું મને કહેશે? અરે મારી આજ્ઞા પાડો, વિશ્વાસ રાખો, ત્યાં જાઓ. ત્યાં ગયા. ત્યાં ખરેખર બચ્ચું લોલચા જેવું હજી ઈંડામાંથી નીકળેલું નારદના પગનો પગરણ સંભળાણો. બચ્ચાએ નારદ સામે જોયું, નારદે બચ્ચા સામે જોયું. બેયની એક દ્રષ્ટિ થઈ, ત્યાં બચ્ચું તરફડીને મરી ગયું. અરે આ તો મરી ગયું. હવે મને શું કહે? આ જઈને કીધું, પ્રભુ એ બચ્ચું તો મેં બચ્ચાને જોયું, બચ્ચાએ મને જોયો, ત્યાં તરફડીને મરી ગયું. તમે મને સત્સંગનો મહિમા કયો ને ભાઈ સાહેબ. કે આ ગૌશાળામાં એક ગાય વિયાણી છે, એ વાછડો તમને સત્સંગનો મહિમા કહે છે. ત્યાં જાઓ. કે પણ આગણીએ આ થયું એવું તો ન્યા નહીં થાય ને. અરે તર્ક ના કરો, મારું વચન પાળો, ત્યાં જાઓ. ભલે પ્રભુ. ત્યાં ગયા. ત્યાં ખરેખર વાછડો માતાને ગાયને ધાવે છે. નારદના પગનો પગરણ સંભળાણો. વાછડાએ નારદ સામે જોયું.
નારદે વાછડા સામે જોયું, બેયની એક નજર થઈ, ત્યાં વાછડો પણ તરફડીને મરી ગયો. અરર, ભગવાને આ શું કરવા ધારી છે? મારી દ્રષ્ટિએ બે જીવ હિંસા થઈ. જઈને કીધું કે પ્રભુ તમે આ શું? પણ મારી દ્રષ્ટિ પડતા બે જીવ તરફડીને મરી ગયા, હિંસા થઈ. કે કાંઈ વાંધો નહીં, હવે એક ઠેકાણે જાઓ, પછી હું તમને ક્યાંય જવાનું નહીં કહું. બસ કે પણ પ્રભુ હું ક્યાં જાઉં? આ ફલાણા રાજા છે ને, એને ત્યાં હમણાં પુત્ર જન્મ થયો છે, ત્યાં જાઓ, એ તમને સત્સંગનો મહિમા કહેશે. નારાજ કે માફ કરો મહારાજ, આ બ્રાહ્મણને ચડાવી દેવા નથી માંગ્યો ને. આ બે તો પ્રાણી હતા, એટલે કોઈ સામે થાય કે ફરિયાદ કરે એવું નહોતું. પણ મોટી ઉંમરે 50 વર્ષે રાજાને ત્યાં પુત્ર થયો, ન્યા જાતા ક્યાંક આવું થાય, આ બે ઠેકાણે થયું એવું, તો મારે ન્યાથી નીકળવું કેમ? અરે નારદ, તર્ક ના કરો, હવે તમારે ક્યાંય જવું નહીં પડે. એ બાળક તમને સત્સંગનો મહિમા કહેશે. તોય નારદ તો બીતા બીતા ગયા. હમણાં જ પુત્ર જન્મની વધાઈ આવી છે, વાજિંત્રો વાગે છે, મંગળ ગીતો ગવાય છે, દાન પુણ્ય છૂટે હાથે થાય છે, બ્રાહ્મણો આશીર્વાદ આપે છે. એમાં નારદ આવ્યા. રાજા તો એટલા બધા ખુશ થઈ ગયા, મારી જિંદગીમાં ઊંચામાં ઊંચો દિવસ આજ મારો છે. કારણ કે હમણાં પુત્ર જન્મની વધાઈ આવી, અને આપ જેવા બ્રહ્મનિષ્ઠ મહાન ઋષિ મારે ત્યાં પગલા પાડ્યા, એટલે આજના દિવસને હું ધન્ય માનું છું. ષોડશોપચાર પૂજન કર્યું, નારદજીને ઊંચા આસને બેસાડ્યા, રાજા કર જોડી નીચે બેઠા. નારદે કહ્યું કે તમારે ત્યાં હમણાં પુત્ર જન્મ થયો છે? કે હા બાપુ. મારે એમની પાસેથી સત્સંગનો મહિમા જાણવો છે. કે પણ ભાઈ સાહેબ તમે શું વાત કરો છો? તમે સંત છો, એ હમણાં જન્મ્યું છે, એ શું તમને સત્સંગનો મહિમા કહેશે? કે પણ રાજા મને ભગવાને મોકલો છે, એણે કીધું છે. હા તો ભલે. માછી મગાવી, બાળકને સુવડાવી, નારદની સામે મૂક્યો. નારદને જોઈને તે બાળકને વાચા આવી, કે છે કે પ્રભુ, પોપટનું ગંદુ ઈંડું હું છું, લોલચા જેવું બચ્ચું એ પણ હું છું, જન્મતા બીજું કોઈ કર્મ કર્યું નથી, ત્યાં આપના દર્શન થયા, એ કીટ પતંગનો જન્મ મારો છૂટી ગયો. આપના દર્શન માત્રથી દોષ મારા ટળી ગયા.
અને આ પવિત્ર એવી ગાય માતાના ઉદર જન્મો. ત્યાં પણ ભગવાનની પ્રેરણાથી આપના દર્શન થયા. એ દેહ પણ મારો છૂટી ગયો, એ બંધનમાંથી પણ હું મુક્ત થઈ ગયો અને રાજા તરીકે અહીંયા જન્મો. આથી વધારે સત્સંગનો મહિમા તમને હું શું કહું. એમ તમે જપ કરો, તપ કરો, યજ્ઞ યાગાદિ કરો, મંદિરો ચણો, ધર્મશાળાઓ બાંધો, દવાખાના બનાવો, એવા સત્કર્મો ઢગલા મોઢે કરો, પણ સત્સંગ વિના મોક્ષ નથી. બધા કર્મના ફળ મળે છે, પણ ફળ આપણે ક્યાં દેહને કેવી રીતે ને ક્યાં દેહે ભોગવશું એ નક્કી નથી. સુખ અને દુઃખ એ કર્મના ફળ છે. સત્ય કર્મનું ફળ સુખ છે, અસત્ય કર્મનું ફળ દુઃખ છે. સુખ અને દુઃખ દરેક યોનિની માલિકો હોય છે. મનુષ્યમાં છે એવું નથી. એક જ ઘોડીના બે વછેરા, બે ઘોડા, એક કોઈ રાજા મહારાજાને ત્યાં બંધાય, એના ઉપર ખાસ કરીને ખાસદાર માણસ રહે, એને રોજ નવરાવે, ખાણ મૂકે, સારામાં સારો ચારો નીરે, અને રાજા મહારાજાને ઈચ્છા થાય તો બે ગાઉનો પલટો નખાઈ આવે, ફરી આવે, બાકી બાંધો બાંધો ખાય જ. અને એનો ભાઈ ઓલા ટપ્પાવાળાને હાથ પડી ગયો હોય, 5 જણા ખડકાઈ ગયા હોય, દોડ્યો જાતો હોય ને તો સોટી માથે સોટી મારે જ જાતા હોય. આપણે એમ કહી કે બિચારો ચાલ્યો જાય ને કાં એને મારો, કે અમને ટેવ જ પડી ગઈ હોય. અને રજકો નાખે તે બેવડો વારી કોળી કરી ચોકડું લોઢાનું મોઢામાં હોય નાખતો હોય, એ ઘોડો. હવે એ જન્મમાં તો એને કોઈ પાપ પુણ્ય કર્યા નથી, પણ મનુષ્ય અવતારની માલિકો કરેલા એ કર્મના બદલા છે. એટલે મનુષ્ય અવતાર, મનુષ્ય જીવન એ કેટલું બધું કઠિન છે કે જો જ્ઞાન વિના, સમજણ વિના ઊંધે માથે ચલાઈ ગયું તો 84 લાખ યોની સુધી દુઃખ ને દુઃખ જ ભોગવવું પડે. આ મનુષ્ય અવતાર સુધરી ગયો તો બધા યુગ સુધરી ગયા. મોક્ષ કે મુક્તિ એ તો એ બંનેથી પર છે. એ તો સત્સંગનું જ ફળ છે. મૂળદાસજી મહાત્માએ કહ્યું કે આપણે જપ કરીએ છીએ, તપ કરીએ છીએ, નિયમ પાડીએ છીએ, પઠન પાઠન કરીએ છીએ, એ બધું થોડે ઘણે અંશે આપણા મનને સમજાવવાના સાધનો છે. મનને સમજાવવાને માટે
ઊંચામાં ઊંચું સાધન સત્સંગ છે. સત્સંગ જેવું બીજું કોઈ સાધન મનને સમજાવવાને માટે કે અજ્ઞાનને દૂર કરવાને માટે કોઈ બીજું મોટું સાધન નથી. સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય, પણ સત્સંગ વિના આ મન સમજે નહીં. આપણી મેળાએ નિગમ નામ વેદ ગમે એટલા વાંચીએ પણ પ્રત્યક્ષ મહાપુરુષના સમાગમ વિના એનું યથાર્થ ભાન થતું નથી. કારણ કે પુસ્તક જડ છે, તમે ચેતન છો. જડ કોઈ દિવસ ચેતનને સમજાવી શકે નહીં. એટલે આપણે ગમે એટલા પુસ્તક વાંચીએ આપણી ગમ પ્રમાણે એમાં સાચું સમજીએ છીએ કે ખોટા અર્થ કરીએ છીએ તે પુસ્તક થોડું કહેવાનું હતું. પણ જાગ્રત પુરુષ મળી ગયા તો એ જે કહે છે તે અનુભવીને યથાર્થ કહે છે. એમાં કોઈ દિવસ ભૂલ હોતી નથી. એટલે સત્સંગ કરો તો ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સંતોનો કરવું. સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય, પણ સત્સંગ વિના આ મન સમજે નહીં. રવિ રવિ કીધે રજની ન ટળે, ઉગે તો અંધારા મટી જાય. રવિ ઉગ્યા જેને જ્ઞાનના, એની વધે અંજવાળા હોય. પાંચ 5000 માણસ આપણે આખી રાત ભજનમાં બેઠા હોય, 3 વાગે સૂર્ય નારાયણના દર્શનની ઈચ્છા થાય અને એક સાથે મોટા અવાજે 5000 માણસ સૂર્ય નામ લઈ જાય તો રાત ભાગી જાય? સૂર્યના નામથી ન ભાગી જાય, પણ જેનું આપણે નામ લઈએ છીએ એ ઉદય થઈ જાય તો જરૂર અંધારા ટળી જાય. એમ તમે રામ કયો, કૃષ્ણ કયો, ભગવાન કયો, હરિ કયો, નારાયણ કયો, આત્મા કયો, પરમાત્મા કયો, એ બધાય નામ છે. પણ નામનો નામી તમારા ઘટમાં છે, એને ઓળખો. નામીની ઓળખાણ વિના ગમે તેટલી વખત નામ લેશો પણ નામીની ઓળખાણ વિના ભવબંધન છૂટશે નહીં. કૃષ્ણ કયો, ભગવાન કયો, હરિ કયો, નારાયણ કયો, આત્મા કયો, પરમાત્મા કયો, એ બધા નામ છે. પણ નામનો નામી તમારા ઘટમાં છે.
એને ઓળખો. નામીની ઓળખાણ વિના ગમે તેટલી વખત નામ લેશો પણ નામીની ઓળખાણ વિના ભવબંધન છૂટશે નહીં. નામીની ઓળખાણ એટલે આત્માની ઓળખાણ. જે જીભે બોલાવે છે, આંખે જોવરાવે છે, કાને સંભળાવે છે, એના થકી આખા દેહના રોમે રોમમાં ચેતન રહેલું છે. એ ઉદય થઈ જાય તો તરત જ અંધારા મટી જાય. રવિ રવિ કીધે રજની ન ટળે, ઉગે તો અંધારા મટી જાય. રવિ ઉગ્યા જેને જ્ઞાનના, એની વધે અંજવાળા હોય. તે આપણે ધર્મ કર્મ ઉપાસના સર્વેમાં ચોપડવાનો ધંધો કરીએ છીએ, પીવાનો ધંધો કરતા નથી. એક લાખોપતિ શેઠનો દીકરો 18-20 વર્ષનો થયો, પણ વાયે ડોલે. સરખો વીંટોળિયો આવ્યો હોય તો ઉડી જાય એવો. એટલે સગા સંબંધી એમ કે એલા તું આને ખવડાવસ કે નહીં, પણ ભાઈ સાહેબ એનાથી વધારે મને શું. ઘરમાં દૂધ હોય, ઘી હોય, ગોળ હોય, સૂકા મેવા હોય, પણ હવે આ ખાઈ નહીં એનું મારે શું કરવું? લે બોલ. લોકો મીંડા નિંદા કરવા, તે પછી જણ અકળાણો. તે બસેર ઘીનું પેટ બંધાણ પેટે મીંડો બાંધવા. પણ ગાય ઘી સોંપડે દીકરો કઈ ડીલે થાય? ખાઈને હજમ થાય તો ડીલે થાય. તે ધર્મને માટે, કર્મને માટે, ઉપાસનાને માટે જાજે ભાગે આપણે સોંપડવાનું છે, ખાવાનું નથી. જો ખાઈને ગળે ઉતરે તો જરૂર પુષ્ટિ મળે. માટે કહે છે કે ઉગે તો અંધારા મટી જાય. શું ઉગે તો? કે રવિ ઉગ્યા જેને જ્ઞાનના, એની વધે અંજવાળા હોય. જેના હૃદયની માલિકો જ્ઞાન રૂપી સૂર્ય ઉદય થઈ ગયો, એનું અંધારું નામ અજ્ઞાન જરૂર મટી જાય. રવિ રવિ કીધે રજની ન ટળે, ઉગે તો અંધારા મટી જાય. રવિ ઉગ્યા જેને જ્ઞાનના, એની વધે અંજવાળા હોય. સત્સંગ વિના આ મન સમજે નહીં. જ્ઞાન કોને કેવું? આ હાર્મોનિયમ છે એ તો જે જોવે એ બધાય કહી દે ને, પણ તેથી કરીને એને હાર્મોનિયમનું જ્ઞાન થઈ ગયું છે એમ ન કહેવાય. પણ તેને કેમ ઉગાડવું, કેમ સપ્તક વગાડવી, કેમ આરોહ અવરોહ કરવો, કેમ આલાપ કરવો, એની બધી ક્રિયાને જાણે ત્યારે તેને હાર્મોનિયમનું જ્ઞાન થયું કહેવાય. એમ રામનું જ્ઞાન, ભગવાનનું જ્ઞાન આપણે ક્યારે થયું કહેવાય?
કે રામ નામ તબ જાણ્યું સંતો, રામ નામ તબ જાણ્યું, આત્મ તત્વ પીછાણ્યું, રામ નામ તબ જાણ્યું. પોતે પોતાના સ્વરૂપના આત્માને પીછાણ્યો, જાણ્યો, ત્યારે ભગવાનને તમે ઓળખા કે રામ નામને જાણ્યું કહેવાય. બાકી રવિ રવિ કીધે રજની ન ટળે, ઉગે તો અંધારા મટી જાય. રવિ ઉગ્યા જેને જ્ઞાનના, એની વદે અંજવાળા હોય. સત્સંગ વિના મન સમજે નહીં. બીજું દ્રષ્ટાંત કહે છે કે જળ જળ કીધે તૃષા ન ટળે. ચોખ્ખી વાત છે ને. આપણને તરસ લાગી હોય અને પાણીના નામની આખી માળા ફેરવી જાય, તેથી કરીને તૃષા થોડી છીપાઈ જાય. પણ પાણીનો પ્યાલો ભરીને પી જાય, કાંઈ પણ બોલ્યા વિનાય તૃષા છીપાઈ જાય. તો જેની તમે ઈચ્છા કરો છો, ભજન કરો છો, ભાવ ધરાવો છો, એ પુરુષ તમારા ઘટમાં ઉદય થઈ જાય છે તો ખરો જ. જેમ લાકડામાં અગ્નિ છે, પહેલા કડું કાંકરીની શોધ નહોતી થઈ, ત્યારે આખા ગામમાં કોઈ બળવાન માણસ હોય, એ અરણીના બે લાકડા કાપી આવી, એના સરખા પોટ પાડી 2 કલાક સુધી બળથી બહુ મંથન કરતા. ત્યારે અગ્નિ પ્રગટ થતો હતો એના એ લાકડામાંથી. એટલે આપણે તે વખતે અગ્નિને ભગવાનની જેમ પૂજતા હતા. કોઈ ઘરની માલિક કોઈ અગ્નિ ઠરી જાય એટલે મોટું અપશુકન ગણાતું, અને વાજતે ગાજતે અગ્નિ લાવી આપણે ઘેરે પધરાવતા હતા. એ કારણ આ જ હતું. પછી કોઈ વાતે અગ્નિ પ્રગટ ન થાય. અત્યારે તો વાત ઘણી આગળ વધી ગઈ છે. એટલે આપણે અહીં એક કહેવાનો આશય છે કે લાકડામાં અગ્નિ રહેલો છે. કોઈને કયો કે લાકડામાં અગ્નિ રહેલો છે, હવે રાખો. લાકડામાં અગ્નિ હોય તો બળી જ જાય ને. લાકડું શેનું રીએ? પણ એ અગ્નિ એવી રીતે રહેલો છે કે લાકડાને આંચ આવતી નથી, તેની ખબર પડતી નથી. એમ આકાશમાં વાયુ વ્યાપેલ, વાયુની અંદર અગ્નિ વ્યાપેલ છે. છોકરાઓને કહીએ દીવા ઠારી નાખો, સૂઈ જાય. આવડી જ્યોત જલતી હોય આપણી નજર સામે, ફૂંક મારી તે ક્યાં ગઈ? ઠરી જ જાય ને. ફૂંક મારી તે ઠરી જ જાય ને. પણ ઠેરી ગયો એટલે શેમાં ઠેરી ગયો? કે જે વ્યાપક 5 તત્વો વ્યાપક સ્વરૂપે રહેલા છે, એમ આકાશમાં વાયુ, વાયુમાં અગ્નિ રહેલો છે. એની અંદર આ અગ્નિ ઠરી. ઘડીક પહેલા આપણે હોળી જેવડો ભડકો કર્યો હોય,
4 કલાક પછી ત્યાં જાઓ, પછી રાખ પાથરીને તમે એના ઉપર હુઈ જાઓ, તમને કાંઈ ન થાય, કારણ કે અગ્નિ ઠરી ગયો, જ્યાંનો છે ત્યાં જઈને સમાઈ ગયો. એમ ઘટોઘટમાં ચેતન પુરુષ પરમાત્મા સાક્ષાત સ્વરૂપે ઈશ્વર ઘટોઘટની માલિકોર બિરાજે છે. પણ જેમ લાકડામાં અપ્રગટ અગ્નિ રહેલો છે, તેમ દેહમાં છતાં અપ્રગટ છે. એમ લાકડા બંનેનું મંથન કરતા અપ્રગટ અગ્નિ પ્રગટપણે પ્રગટી જાય છે. એમ ગુરુ અને શિષ્ય બે અરણી છે. ગુરુ નીચલી અરણી છે, શિષ્ય તે ઉપલી અરણી છે. એ બંનેનું મંથન મહાવાક્ય રૂપી ધોકો મંથન કરવાને માટેનો છે. તે દ્વારા સાક્ષાત નારાયણ સ્વરૂપ પ્રગટ થાય છે. જે ઘટની માલિકો અપ્રગટ છે, તેને પ્રગટ કરવાને માટે શ્વાસ ઉશ્વાસ કડું કાંકરી એમાં સુરતી કડી ઠેરાય, પણ સદગુરુ શબ્દે મંથન કરતા તરત જ જરેરો થાય, તરત જ અગ્નિનું પ્રાગટ્ય થઈ જાય. બાકી એ સિવાય 100 મણ અગ્નિ લખો કોરા કાગળે, એને લઈ રૂમાલ પાવો, તોય અગ્નિ સ્થાને રૂ દાજે નહીં, રતી એક પાવ કે જલી જાય. કાગળમાં લખેલો 100 મણ અગ્નિ એને લઈને ગોડાઉનના રૂના ગોડાઉનમાં કદાચ મૂકી આવો, રૂ દાજે નહીં, કાળું ન પડે. કેમ કે લખેલો છે. સાચુકલો ચોખાના દાણા જેટલો ભલે ને હોય, એવા કેટલાય લાખો મણ રૂને બાળીને ભસ્મ કરી નાખે. તો ભલા માણા, એ બીજે બધે તમારે અનુમાન કરવાનું છે, માની લેવાનું છે. પ્રગટ સ્વરૂપ રતિભાર તમારા ઘટમાં અગ્નિ રહેલો છે. એના પ્રગટ પ્રાગટ્ય વિના ગમે એટલા ઉપચાર કરવા છતાં અંતરદ્રષ્ટિ થતી નથી, મોક્ષ પ્રતીતિ થતી નથી. 100 મણ અગ્નિ લખો કોરા કાગળે, એને લઈ રૂમાલ પાવો, અગ્નિ સ્થાને રૂ દાજે નહીં, રતી એક પાવ કે જલી જાય. 100 મણ લખેલો કાંઈ કામનો નથી. સાચુકલો તલ જેવડો તીખારો હોય તો બસ થઈ પડે છે. આપણા ઋષિ મુનિઓએ, સંતોએ દાખલા તરીકે મંદિરોની સ્થાપના કરી છે. એમાં ભગવાન કે દેવી દેવતા પધરાવેલા છે. પણ હું એમ કહું છું કે સ્વતંત્ર બુદ્ધિથી તમે એક વાત વિચારો. સ્વતંત્ર બુદ્ધિથી તમે વિચાર કરો. રૂઢિને વળગા વિના કે બીજાએ બિન અનુભવીઓએ કીધેલી વાતોને ગળે ઉતાર્યા વિના તમારી પોતાની હંસ બુદ્ધિથી આ વાતને સમજો, આ વસ્તુને સમજો કે મંદિરોની સ્થાપના ત્રેતા યુગના અંતમાં કરવામાં આવી છે. એની પહેલા ભગવાનનું પૂજન મનુષ્યના દેહમાં જ કરવામાં આવતું.
ભાગવતમાં લેખ છે. કળિયુગ આવવાની શરૂઆતે એમાં વાંધા માંડ્યા પડવા. નહીતર જેને સગુણ સાકાર ભગવાનનું પૂજન કરવું હોય, ગામમાં કોઈ એક એવો માણસ નક્કી કરેલો હોય કે જેને ભગવાનનું સગુણ સાકાર સ્વરૂપનું પૂજન કરવું હોય, એને મૂળજી બાપાના શરીરમાં ભગવાનની પૂજા કરવી. બધા પ્રેમથી માન્ય કરતા. ધીમે ધીમે થતા એમાં વાંધા માંડ્યા પડવા. મૂળજી બાપા પટેલ છે, હું બ્રાહ્મણ છું. મૂળજી બાપાને 50 વર્ષ થયા છે, મને 75 વર્ષ થયા. ઈ અભણ છે, હું વેદ પુરાણ શાસ્ત્રો ભણેલો છું, તો એની પૂજા શું કરવાની, મારી કેમ નહીં? ઈ ગામે ગામ વાંધા માંડ્યા પડવા. તે સાચા જે પૂજ્ય પૂજવાને લાયક હતા એ ખસવા માંડ્યા. કારણ કે એને પોતાને પૂજાવાની કોઈ ઉત્કંઠા નહોતી, પ્રીતિ નહોતી. એ ખસી ગયા. હા હો, અદા કહે છે એ વાત સાચી. હાલો હું પણ આવું. આજથી આપણે સૌ કોઈએ અદાના શરીરમાં ભગવાનની પૂજા કરવી. તે ખરેખર જે પૂજ્ય નથી એની પૂજા કરો એટલે ફૂલણસી થાય. અહંકાર વધે, અભિમાન વધે, અવિદ્યા આવે, અપભ્રષ્ટ થાય. એ ગામે ગામ ધર્મના આચરણને બદલે અધર્મનું આચરણ થઈ ગયું. ત્યારે ઋષિ મુનિઓ ધર્મને માટે બહુ જાગૃત હતા. કાશીનગરમાં એની સભા થઈ. નિર્ણય કર્યો કે હવે આ વિશે આપણે શું કરવું? કારણ કે માણસને પહેલા કંઈક અવલંબન જોઈ. નિરંજન છે, નિરાકાર છે, નિર્ગુણ છે, સર્વવ્યાપક છે, પણ દ્રષ્ટિમાં આવતો નથી તો અકળામણ છે. પણ હવે મનુષ્યને અવલંબનને માટે, ભગવાનનું ધ્યાન કરવાને માટે શું કરવું? એટલે સર્વાનુમતે એવો ઠરાવ કર્યો કે આપણે જળ મૂર્તિની સ્થાપના કરો. એની કોઈ સરસાઈ કરે નહીં. એની કોઈ સરસાઈ કરે, અને સરસાઈ કરે તો કઈ જળ હારે જળ બની શકે? એટલે ગામે ગામી જળ મૂર્તિની સ્થાપના થઈ. અને એમાં પણ મહાપુરુષોએ સમસા મૂકી કે જે મૂર્તિ આપણે બજારમાંથી ખરીદી આવીએ એની માલિકો વેદ મંત્રોથી, બ્રાહ્મણોની સાક્ષીથી, પંચદેવોની સાક્ષીથી એની માલિકો પ્રાણ પ્રતિષ્ઠા કરવી, એ મૂર્તિ પૂજવાને લાયક બને છે. જેની ઘડી એનું એક આંગળીનું ટેરવું તૂટી ગયું એટલે પ્રતિષ્ઠાનું ઉત્થાપન થઈ ગયું, અપૂજ્ય કહેવાય. પછી ફરીથી નવી બીજી મૂર્તિ લાવીને એની પ્રાણ પ્રતિષ્ઠા કરવી, એ પૂજવાને લાયક બને છે. નહીતર મૂર્તિ તો કેદુની શિલ્પકારની દુકાનમાં રજ ચડેલી પડી હતી, ધૂળ ખાતી હતી. આપણે જાય ન્યા તો રામના દર્શન થઈ જાય, હનુમાનજીના, કૃષ્ણના, પોઠિયાજીના, બધાયના.
એક ઠેકાણે ધૂપિયું લઈને આટો મારી આવી, દેવડે દેવડે જાવું ન પડે, પણ જાય કોઈ ન્યા? કારણ કે ન્યા પૂતળા છે, ન્યા ભગવાન નથી. પણ પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ હોય એ પૂજવાને લાયક છે, એવો વિદ્વાનોનો ઠરાવ છે. એ ઠરાવે કરીને આપણે મંદિર, દેવળ, મૂર્તિ ઇત્યાદિ પધરા. પણ તમે સ્વતંત્ર બુદ્ધિથી વિચાર કરો કે પાણા ખાણમાંથી પાણો લાવનાર તમે મનુષ્ય કે બીજું કોઈ? સારો પાણો લાગ્યો એ તારવીને લાવ્યા, તે પછી તમે તમારા મનમાં મૂર્તિને ઘડી, પછી કાગળ ઉપર ચિતરી, પછી બાજુમાં રાખી ટાંકણા હથોડાથી એ પથ્થરમાંથી મૂર્તિનો આકાર તમે મનુષ્યોએ ઘડ્યો. પછી એને રંગ પૂર્યા, એ તમે મનુષ્યોએ પૂર્યા. એને વાઘા પહેરાવ્યા, એ તમે મનુષ્યોએ પહેરાવ્યા. એનું નામ પાડ્યું. આ રામની મૂર્તિ, આ હનુમાનજીની મૂર્તિ, આ ગણપતિની મૂર્તિ, એ નામ પાડ્યું એ પણ તમે મનુષ્યોએ પાડ્યું. એના માટે મંદિર ચણ્યું, એ તમે મનુષ્યોએ ચણ્યું. એ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી, એ પણ તમે મનુષ્યોએ કરી. એને મંદિરમાં પધરાવી, એ પણ તમે પધરાવી. અને તમે પાછા એની આરતી પણ ઉતારવા માંડ્યા, એ તમે મનુષ્યોએ ઉતારી. તો ભલા માણા અતથી ઇતિ સુધી બધું મનુષ્યોએ કર્યું. એ મૂર્તિમાં ભગવાન અને તમારામાં કાંઈ નહીં, ઉજળ. પણ એ જાતનું ચિંતન કે શાસ્ત્ર આધાર આપણી પાસે નથી, એટલે આપણી ઘાટમાં, રૂપમાં, રંગમાં, આકારમાં રુચિનો ભટકાર મળતો નથી. નહીતર સાચુકલો અગ્નિ રતિભાર બાળીને ભસ્મ કરી નાખે, એમ સાચુકલો પરમાત્મા જે બોલનહાર તમારા ઘટમાં બિરાજે છે, એને જાણી લ્યો, એને ઓળખી લ્યો. સત્સંગ થકી મહાપુરુષોની કૃપા દ્રષ્ટિથી આત્મ સ્વરૂપની ઓળખાણ કરી લેવી, એનું નામ જ ધર્મ છે. એનું નામ ઉપાસના છે, એનું નામ કર્મ છે, એનું નામ જ ભક્તિ છે. પછી એમાં લગ્ન લાગવાના ઉપચારો જુદા જુદા હોઈ શકે. જેને જે ગમ્યું ને જેને જેમાં આનંદ આવ્યો એ ઉપચારથી એ ઉપાસના કરે છે. સો મણ અગ્નિ લખો કોરા કાગળે, એને લઈ રૂમાં અલ્પાવો. અગ્નિ સ્થાને રૂ દાજે નહીં, રતિ એક પાવ કે જલી જાય. પણ સાચુકલો કોઈને પોષણ નથી. આપણે
ઠાકોરજીને રોજ થાળ ધરાવીએ. એક દિવસ દૂધપાક પૂરી, એક દિવસ જલેબી, એક દિવસ સવૈયા લાડુ, એક દિવસ મોહનથાળ, એક દિવસ મગજના લાડુ, અને પાછા એમ કહીએ કે એનાથી આપણે શું વધારે, એની કૃપાથી લહેર કરીએ છીએ. પણ ઠાકોર બહુ હોજા, એટલે તમે જે ધરો ને એમાંથી એક કણીએ ઓછી ન કરે. પણ ઠાકોર જો રોજ 2 કિલો ઘીની મીઠાઈ દાબી જતા હોય તો આપણે ત્રીજે દી રાજીનામું દઈ દઈ. હા ભાઈ સાહેબ, પોસાય? સાચુકલો ભગવાન કોઈને પોષણ નથી. એટલે આપણે ખોટુકલા, આપણો ભગવાને ખોટુકલો, આપણો ભાવે ખોટુકલો, આપણે ધર્મે ખોટુકલો, આપણી ચાલે ખોટુકલી ને આપણને મળનારા ખોટુકલા. એ ખોટુકલાની આખી નાચ છે. કઈ તો કેવું કે ને, કારણ કે એ નાચ બહુ મોટી છે. કીધે કઈ હારા વાઈટ નહીં. સમાજમાં નાસ્તિક કે આપણને જે ચેતનને ધક્કે મારી જળને પૂજે છે તે બડા નાસ્તિક છે. ચેતનને પીછાણે છે તે સાચા આસ્તિક છે. બાકી સંતોની દ્રષ્ટિમાં જળ ચેતન છે એક, એસી રાખ મન મેં ટેક, હું તું કરત દોય કામ, બોલે આપે આત્મરામ. એની મન તો જળ ચેતન એક જ છે. આપણે મૂર્તિ પૂજાને ઉવેખતા નથી, નિંદા નથી કરતા, ખોટી નથી ગણતા, પણ જેટલું તમે ચેતનને સમજવામાં, ઓળખવામાં, પામવામાં સફળ થઈ શકશો એટલા જળ પૂજામાં તમે સફળ થઈ જ નહીં શકો. જળ પૂજન અતિ કઠિન છે. તુલસીદાસે કીધું કે સગુણ ઉપાસના નિર્ગુણ કરતા ઘણી કઠણ છે. કઠણ શું કરવા છે કે પલ પલમાં રંગ પલટાવે કોટી કળાનો કરનારો, જોધા પ્રતાપે ભણે ભવાની દાસ, મન વર્તીને વાળો. સાકાર સગુણ સ્વરૂપ જે ભગવાનનું છે એ ઘડીકમાં માય કાંગલો થઈને આવે, ઘડીકમાં ભિખારી થઈને આવે, ઘડીકમાં ટીલા ટપકા માંડી સંત જેવો થઈને આવે, ઘડીકમાં કાળો કૂતરો થઈને આવે. પણ આપણી દ્રષ્ટિ નથી કે એ ખોખાનો બાદ કરીને આપણે એને જોઈ શકીએ. એટલે આપણને પલ પલમાં એ ભૂલ ખવડાવી દે છે. જ્યારે જે ચેતન છે, ચેતન સ્વરૂપ આ સૃષ્ટિના આરંભ પહેલાથી અને સૃષ્ટિના અંત પછી પણ જેવો ને તેવો જ રહેનાર, એમાં કોઈ દિવસ કશો પણ ફેરફાર થતો જ નથી. જ્યાંથી જેમ છે તેમનો તેમ છે, વધે ઘટે નહીં વાલો, આવે ન જાય, જાય ન આવે, નહીં ભર્યો નહીં ઠાલો. એને કેવું હોય તો એટલું જ કહેવાય કે પૂર્ણાનંદ પોતે પુરુષોત્તમ, આ પરમગત છે સર્વે તેની, પણ તે પદ ક્ષર અક્ષરની ઉપરે તમે ચિત્તમાં લેજો જેથી હું તું મળશે દુગરા ટળશે, તો તમે નેણે જોશો નિરખી, ભલે મળ્યા મહેતા નરસિંહનો સ્વામી, હું તો હૈડે હરખી. એટલે એ પ્રત્યક્ષ સ્વરૂપ
પ્રગટ સ્વરૂપ જે તમારા ઘટમાં બિરાજે છે એની ઓળખાણ કરવાનું સંતો માત્ર રાહ બતાવે છે, ઓળખાણ કરાવે છે, પણ જેની કોઈ દિવસ અંતરદ્રષ્ટિ થતી નથી હું ઘણી વખત સભામાં કહું છું કે ભાઈઓ તમે આ સાંભળી લ્યો ને રાજી થાવ છો એ એક સારી વાત છે, પણ સાંભળી લઈને કાંઈક ગ્રહણ કરી કાંઈક અનુભવ કરો, અંતરદ્રષ્ટિ કરો. આ શરીરને સિપાઈ ભાઈના થેલાની જેમ એક ખૂણામાં નાખી દો, આંખો વીંચી જાઓ, કાન બંધ કરી દો, મોઢું બંધ કરી દો, બહારના જોડાણો બંધ કરીને તોડી નાખો. મનને સંકલ્પ જોઈએ જ. એ સંકલ્પનું ગૂંચડું એનું નામ જ મન. સૂતર ફેણીનું ગૂંચડું એટલે ખાંડના દોરાને બધાય સૂતર ફેણી. એમ સંકલ્પ વિકલ્પનું ગૂંચડું એનું નામ જ મન. એટલે આપણે નિર્વિકલ્પ બનાવવાની કોઈ ટ્રાય ન કરો. ભલે મનને સંકલ્પ સામેથી આપો, પણ કયો આપો જેને શિવ સંકલ્પ કહેવાય છે, કે મારામાં ચૈતન પુરુષ કે આ દેહનું જીવન ચૈતન શું છે, ચૈતનની ઓળખાણ કેમ થાય, કે ચેતન જે છે તે ગતિ કરી શકે છે, જડ છે ગતિહીન છે. તો આપણામાં એટલે મારા ઘટમાં ગતિ શું થઈ રહી છે? મન એની ખોજ કરે છે, કામે લાગ્યું છે, ઈ સંકલ્પ એને આપ્યો છે. તો મનને જોતા એટલું જ જણાય છે કે ફક્ત આ ફેફસા સંકોચાઈને પોળા થાય છે, શ્વાસ ઉશ્વાસને ચાલે છે, શ્વાસ ઉશ્વાસ ચાલે છે, એને લઈને હૃદયરૂપી ધમણ ધડાકા કરે છે અને પંપિંગ કરતા ઝીણામાં ઝીણી રક્તવાહીની માલિકો હવા પાણી પ્રવાહી બધું ફરે છે. એના આધારે દરેક સાંધા ઉપર ધડાકા થાય છે. બસ મનને જોતા આટલું જણાય છે. તો ખરેખર વાત છે કે તમારા ઘટની માલિકો ઊંચામાં ઊંચી વસ્તુ, કિંમતીમાં કિંમતી, સર્વોપરીપણું જો કોઈ હોય તો પ્રાણાત્માનું છે. શ્વાસને ઉશ્વાસ સ્વરૂપે ચાલે છે તે પ્રાણ છે. સમય ઘણો થઈ ગયો છે. એમ સમજણ વિના સાધન શું કામનું, જ્યાં સુધી જીવપણું ન જાય. કહે મૂળદાસ સંત સમજ્યા ખરા, ગુરુ વિના મુક્તિ ન થાય. આપણી ડેલી આગળ એરોપ્લેન આવીને પડે, આપણે શું કામનું? આપણો તો ઉલટાનો રાહ રૂંધાય, ચાલવાનો રસ્તો બંધ થાય. આડોશ પાડોશમાંથી ટ્રેક્ટર લાવી દોરડા બાંધી ઢહડીને આઘું નાખીએ ત્યારે આપણો રસ્તો ખુલ્લો થાય. પાયલોટ બનેલા હોય તો એની અંદર બેસીને દેશ વિદેશ ફરી આવી. સમજણ વિના સાધન શું કામનું? સમજણ સત્સંગ થકી પ્રાપ્ત થાય છે. મનુષ્ય દેહ રૂપી ઉત્તમ સાધન પ્રાપ્ત થયું
પણ સત્સંગ રૂપી સમજણ વિના એની કોઈ કિંમત નથી. સમજણ વિના સાધન શું કામનું? જ્યાં સુધી જીવપણું ન જાય. જીવપણું એટલે અજ્ઞાન અવસ્થા. અજ્ઞાન કયું? કે હું દેહ છું. ના, હું કોણ છું એની આપણને ખબર નથી. એનાથી મોટું અજ્ઞાન કયું? હું દેહ છું એ મજબૂત થઈ ગયેલું છે આપણને. અને એમાંય આપણે ક્યારેક વાતમાં કહેતા હોય કે મારું માથું દુખે છે, મારા પગ બહુ કળે છે, મારી આંખમાં ખટકો આવે છે, મારા કાનમાં સબાકા નીકળે છે, મારી પીઠમાં બળતરા થાય છે. એ મારો દેહને કેનાર દેહથી ન્યારો છે. એ આપણી વાત ઉપરથી જ ફલિત થાય છે. પણ વિવેક દ્રષ્ટિથી, સત્સંગથી અને જ્ઞાનથી સ્વરૂપની પીછાણ કરવી, હું કોણ છું તે જાણવું, તે જ જ્ઞાન છે, તે જ સમજણ છે. તેને માટે સત્સંગ છે. જીવપણું એ દેહાધ્યાસ, જીવપણું અજ્ઞાન અવસ્થા તેના થકી ટળી જાય છે. પણ ગુરુ વિના મુક્તિ ન થાય. સત્સંગ વિના મન સમજે નહીં. સુરતા ભલે નિગમ પર જાય, સત્સંગ વિના આ મન સમજે નહીં. એટલે જ્યાં આત્મલક્ષી વાતો હોય, આત્મલક્ષી જ્ઞાન હોય, એ ખરો સત્સંગ છે. બીજા દેવી દેવતા, એના ભજન, એના કીર્તન, ઉપાસના, મંત્રો અપરંપાર છે. પણ જેણે આને આ દેહની માલિકો મોક્ષ પ્રતીતિ કરી લેવી છે, એને ફાસ્ટ ગાડીમાં બેસવું જોઈએ. જે ગાડી જંકશન થી જંકશન જાય છે, વચ્ચે ક્યાંય ફ્લેગ સ્ટેશનમાં રોકાતી નથી. કોઈ ફ્લેગ સ્ટેશનમાં રોકાતો લોકલ કોઈ જાય છે, એ કોક લોકલ પૂગે છે, નહીતર પૂગતી નથી. પાટીએ ફ્લેગ સ્ટેશને બસ ઊભી રહી, 4 જણા ફાળિયા ઊંચા કરતા આવે, રાખજો એમ. કંડક્ટરે બસ ઉપાડી તોય તે આપણા જેવા માણસો બેઠા હોય ને દયાળુ, અરે ઓલા બિચારા સામે ગામથી દોડ્યા આવે છે, 1 મિનિટ રાખો ને શું થઈ જાય છે. બસ ઊભી રખાવી, તળબળ પાટ આવીને ઘરી ગયા ચારે. કંડક્ટર કે બોલો ભાઈ ક્યાં જાવું? કે ખરખરે જાવું. કંડક્ટર સામું જોઈ રહ્યો, ઉતરો ઉતરો કે આમાં ખરખરાનું પાટિયું જ આવતું નથી. તે બે ડાયા માણસો હશે બુદ્ધિશાળી, ખરખરે જાવું. આ ખરખરાને સમજતો નથી, ખરખરાને ગામ સમજે. ક્યાં ગામ જાવું એમ પૂછે, તઈ બોલ્યા, હા હવે બરોબર એની ટિકિટ દઉં. એમ વગર વિચારે, વગર કીધે, વગર શાસ્ત્ર મતે, વગર સંતના કીધે જે કોઈ પંથમાં એટલે બસમાં ચડી બેસે છે, એને ખબર નથી ક્યાં જાય છે. જેમ ડોશીમાં સાંઢીએ ચડી બેઠા, ડોશીમાં ડેલી ખોલી, શેરીમાં સાંઢિયો બેઠો હતો. ડોશીમાં એ વિચાર્યું કે ઘોડા ગાડીમાં બેઠી, બળદ ગાડામાં બેઠી,
પણ આના ઉપર કોઈ દી બેઠી નહીં. આજુબાજુમાં જોયું કોઈ હતું નહીં. ડોશીમાને એમ થયું કે લેન ઘડીક બેહી લઉં, પલાણ માંડ્યું. હવે સાંઢિયાના સ્વભાવ મુજબ અસવાર બેસે એટલે ઊભો થઈને હાલતી પકડે. ગામ લોકોને કુતૂહલ થઈ પડ્યું. એ ડોશીમાં કેમના કે કેમનાની ક્યાં દ્યો, આ મારો રોયો જેમના લઈ જાય એમ નાખી. એમ જે મન સાંઢીએ ચડી બેઠા છે એને ખબર નથી ક્યાં જઈશું. એટલે સત્સંગ કરવો, શાસ્ત્રનો અભ્યાસ કરવો ધોરી માર્ગ છે. એ ધોરી માર્ગની માલિકોર ભૂલું પડવા પણ નથી. ઠામ ઠામ ઠેકાણે ઠેકાણે બોર્ડ લગાડેલા છે. કિલોમીટર લખેલા છે. એમાં ક્યાંય ભૂલું પડવા પણ નથી. શાસ્ત્રો છે, સંત મત મુજબ એની અઢળક વાણીઓ છે. ઠેકાણે ઠેકાણે બોર્ડ લગાડેલા છે. ચોકલે ચોકલે પેરેગીર. એટલે હર કોઈ કાળમાં, હર કોઈ સમયમાં સંતો છે ને છે. એને જઈને થયેલો કોઈ પણ સંશય એની આગળ જઈને નિવેદન કરો, એને પૂછો તો જરૂર માર્ગ બતાવે છે. પણ આધીનતાથી, વિવેકથી, સદગુરુને પરાયણ થઈને જાઓ. જે આધીનતાથી, વિવેકથી સંતોને મળી શકે છે તેનું કામ જરૂર થઈ જાય છે. તે સત્ય માર્ગ છે. કોઈ પણ સંપ્રદાયમાં હોય, કોઈ પણ માર્ગે ચાલનારા હોય, કોઈ પણ સંતને મળેલા હોય, કોઈ પણ ભાષા બોલતા હોય, કોઈ પણ પોશાક પહેરતા હોય, એ સર્વને માટે સત્સંગ મહિમા સામાન્ય છે. બોલો સદગુરુ દેવની જય.